આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂજા ટંડેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. વલસાડ હાઈવે પર જીરા મટીરીયલ ભરેલ ટ્રક ખાડાને લઈ પલટી મારતા સર્વિસ રોડ ઉપર કાર સાથે અથડાઈ. ટ્રક પલટી જતા જીરા મટીરીયલના પેકેટ માર્ગ ઉપર પથરાયા. સદનસીબે ચાલકોનો બચાવ. વલસાડ નેશનલ હાઈવે ચંદ્રમૌલેશ્વર મંદિર નજીક સુરતથી મુંબઈ તરફના ટ્રેક ઉપર ખાડાને કારણે કાબુ ગુમાવતા જીરાનું મટીરીયલ ભરેલી ટ્રક પલટી ગઈ હતી, જેના કારણે નજીકના સર્વિસ રોડ ઉપર કાર સાથે અથડાતા નુકસાન થયું હતું. વલસાડ વાંકી નદી પાસેથી મોડી રાત્રે સુરતથી મુંબઈ તરફ જીરાનું મટીરીયલ ભરેલી એક ટ્રક નંબર GJ09Y8577 પસાર થઈ રહી હતી. આ દરમિયાન રોડ ઉપર ખાડાઓને લઈ ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી જતા અકસ્માત સર્જાયો હતો. ટ્રક સર્વિસ રોડ ઉપર એક કાર સાથે અથડાઈ હતી, જેના કારણે કારને નુકસાન થયું હતું. જોકે સદનસીબે કાર સવાર અને ટ્રક સવારોને કોઈ ઈજા નહીં થતા લોકોએ રાહત અનુભવી હતી. સ્થાનિક લોકો સ્થળ ઉપર મદદ દોડી આવ્યા હતા. પોલીસને જાણ થતા સ્થળ ઉપર આવી પહોંચી ટ્રાફિકને કંટ્રોલ કરવાની તજવીજ હાથ ધરી હતી. ટ્રક પલટી જતા જીરાનું મટીરીયલ ભરેલ પેકેટ માર્ગ ઉપર પથરાયા હતા. ધરમપુરમાં રાજ્યમંત્રી મુકેશ પટેલની અધ્યક્ષતામાં વૃક્ષારોપણ કાર્યક્રમમાં 2000 થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન કરાયું. ઘરમાં દીકરા દીકરીના જન્મ સમયે જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ હોવાનું જણાવતા મંત્રી મુકેશ પટેલ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત ધરમપુર તાલુકાના વાઘવડ ગામે શંકર ધોધની બાજુમાં જિલ્લા વહીવટીતંત્ર દ્વારા વન અને પર્યાવરણ, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી મુકેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા વિવિધ પ્રજાતિના 2000 થી વધુ રોપાઓનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. સાથે લાયોફિલાઇઝ્ડ સ્નેક વેનમ અને એન્ટી સ્નેક વેનમ બનાવતી કંપનીઓને ગુજરાત સ્પેસિફિક એન્ટી સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા બનાવાયેલા સ્નેક વેનમનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવ્યું હતું. મંત્રીએ વૃક્ષારોપણ કાર્યક્રમમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસથી એક પેડ માં કે નામ અભિયાનની શરૂઆત કરાવી હતી. આ અભિયાનમાં આપણે સૌ જોડાયા છે. દેશમાં 140 કરોડ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો, જેમાંથી 15 કરોડ વૃક્ષોનું વાવેતર થઈ ચૂક્યું છે. આપના ઘરમાં દીકરા દીકરીના જન્મ સમયે જન્મદિવસ નિમિત્તે એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. દરેક વિસ્તારના સ્મશાન ગૃહોમાં દરેક મૃતકના નામે એક વૃક્ષ વાવવાથી પેઢીઓ સુધી યાદ રહેશે હોવાનું જણાવ્યું હતું. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવ ધરમપુર ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ, જિલ્લા કલેક્ટર નેમેશ દવે, તાલુકા પંચાયત પ્રમુખ વન સંરક્ષક મનીશ્વર રાજા અને સુરત વન સંરક્ષક ડોક્ટર કે શશિકુમારના હસ્તે વિવિધ પ્રજાતિના રોપાનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત મહેમાનોનું ચંદનના રોપાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, તેમજ મંત્રીને બોન્સાના છોડનું સ્મૃતિ ચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું. પ્રકૃતિની પ્રેમી અને જે આ વિસ્તાર તમે જુઓ એમ કે બીજું એક કાશ્મીર જેવો વિસ્તાર દેખાય અને ત્યાં મારા શિક્ષક ગણ હોય, વિદ્યાર્થી હોય, SRP ના જવાનો હોય, NGO હોય, આરોગ્ય વિભાગ હોય, SHG ગ્રુપ હોય, મારા ગામના JFMC ના ગ્રામજનો હોય, પોલીસ વિભાગ હોય, વન વિભાગ હોય અને સાથે પત્રકાર પણ પોતાના નામનું અહીંયા વૃક્ષ વાળવા માટે એકત્ર રહ્યા છે, એટલે અમને ખૂબ ખૂબ આભાર માનું છું. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વ પર્યાવરણ દિવસ 5મી જૂન 2024 ના દિવસે એક પેડ માં કે નામ લગાવવાની આ અભિયાનની શરૂઆત કરી. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સમગ્ર દેશની અંદર 140 કરોડ વૃક્ષો વાવવાનો નિર્ધાર કર્યો હતો અને આ નિર્ધારની અંદર આપણે સૌ જોડાયા છે. જ્યારે આ અભિયાનની શરૂઆત કરી ત્યારે દેશના વડાપ્રધાન મોદી સાહેબે એક પેડ માં કે નામની શરૂઆત કરી
ત્યારબાદ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે પણ એક પેડ માં કે નામની લગાવવાની ગુજરાતમાં શરૂઆત કરી. વલસાડ પાનેરા હાઈવે પર ટ્રકમાં પ્લાસ્ટિક દાણા પાવડરની આડમાં ₹5.42 લાખના દારૂ સાથે બે ઝડપાયા. સેલવાસથી સુરત ટ્રાન્સપોર્ટની આડમાં દારૂ ઘુસાડતા કુલ ₹31.47 લાખનો મુદ્દામાલ કબજે કરાયો. વલસાડ જિલ્લા એલસીબીએ તહેવાર ટાણે ગુજરાતમાં ઘુસાડવામાં આવતો લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો હતો. સેલવાસથી સુરત ટ્રાન્સપોર્ટની આડમાં લઈ જવાતો ₹5.42 લાખનો દારૂ ભરેલ ટ્રક ઝડપી પાડી હતી. વલસાડ એલસીબીની ટીમને મળેલ બાતમીના આધારે એક ટ્રક નંબર GJ27X9113 માં સેલવાસથી વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને ટ્રક ચાલક સુરત તરફ જવાના હોવાની બાતમી મળી હતી. જેના આધારે પાનેરા હાઈવે પર ટ્રકની વોચ ગોઠવી હતી. જે દરમિયાન બાતમીવાળી ટ્રક આવતા અટકાવી ચેક કરતા ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા અને પાવડરની આડમાં વિપુલ પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ટ્રક ચાલક મહેન્દ્રલાલ લક્ષ્મણલાલ મેવાડા અને ક્લીનર ભગવાનસિંહ રાજપૂતની ધરપકડ કરી હતી. વલસાડ એલસીબીની ટીમે ટ્રકમાં ચેક કરતા ટ્રકમાંથી 107 પેટીમાં 5.42 લાખનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો. 20.95 લાખના પ્લાસ્ટિકના દાણા અને પાવડરનો જથ્થો, દારૂનો જથ્થો, મોબાઈલ મળી કુલ ₹31.47 લાખનો મુદ્દામાલ કબજે કરી કેસમાં સંડોવાયેલા અન્ય ઇસમોને વોન્ટેજ જાહેર કરી વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં 75,513 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતરમાં મબલક પાકની ખેડૂતોને આશા. ગત વર્ષ કરતા આ વર્ષે સારો વરસાદ પડતા ડાંગરનો પાક મબલક થતા 15 દિવસમાં કાપણી થશે હોવાનું જણાવતા જિલ્લા ખેતી અધિકારી. ભારત દેશમાં કહેવત છે કે 12 ગામે બોલી બદલાય, તેવી જ રીતે એરિયા પ્રમાણે અનાજ થાય છે. પંચમહાલ બાજુના લોકો મકાઈના રોટલા બનાવે, વડોદરાવાળા કે અમદાવાદવાળા ઘઉંની રોટલી કે ભાખરી બનાવે, ત્યારે વલસાડ આહવા તેમજ ડાંગના લોકો ચોખાના રોટલા કે પૂડા બનાવે. વલસાડ જિલ્લામાં 75,513 હેક્ટર જમીનમાં ડાંગરનું વાવેતર કરવામાં આવે છે. અંદાજે 2.11 લાખ મેટ્રિક ટન ડાંગરનું ઉત્પાદન થાય છે. ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ તેમજ તડકો ડાંગરના પાકને મળવાથી આ વર્ષે વલસાડ જિલ્લામાં ડાંગરનો પાક મબલક થશે. ગત વર્ષે વરસાદ અનિયમિત પડતા ઘણા ખેડૂતોએ પોતાની પાસે સગવડ પ્રમાણે પાકને પાણી પાયું હતું અને વરસાદના અનિયમિતને કારણે ઈયળનો ઉપદ્રવ વધતા ડાંગરનો પાકમાં નુકસાન થયું હતું. ત્યારે આ વર્ષે વરસાદ સારો પડતા ડાંગરનો પાક સારો થશે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે. 15 થી 20 દિવસમાં કાપણી કરાશે હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણ ગરાસિયાએ જણાવ્યું હતું. હું જિલ્લા ખેતીવાડી અધિકારી અરુણભાઈ ગરાસિયા છું. વલસાડ જિલ્લાની વાતો કરીએ તો આપણે વલસાડ જિલ્લામાં ડાંગર એ મુખ્ય પાક છે. આ વર્ષે ડાંગર એ ખૂબ જ સારો પાક થયો છે. ડાંગર મુખ્ય પાકમાં આપણે ધરમપુર, કપરાડા અને વલસાડ જિલ્લામાં સારી એવી ખેતી થાય છે. વરસાદની વાત કરીએ તો આ વખતે પણ વરસાદ 100 ઇંચ કરતાં વધારે છે. પણ આ પાક પરિસ્થિતિની વાત કરીએ તો હાલમાં આપણે ત્યાં જે પાક છે એ હમણાં 15-20 દિવસમાં કાપણીની અવસ્થામાં જશે. આજે વેજીટેટિવ અને ફ્લાવરિંગ સ્ટેજ છે. તો આ હતા સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.